અદાણી ગ્રુપની સાંગી સિમેન્ટ એકમના છેલ્લા 3 દિવસથી કામદારો ટૂલ ડાઉન કરીને વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા હતા, જેમાં રવિવારે બપોર બાદ કંપનીએ મૌખિક માંગ સ્વીકારતા કામદારો શિફ્ટ મુજબ કામ ઉપર ચડી ગયા હતા. કંપની અને કામદારો વચ્ચે સેતુરૂપ ભૂમિકામાં કચ્છ જિલ્લા મજદૂર સંઘ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં સર્વપ્રથમ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ પ્રભારી અને ગુજરાત મીડિયા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શનિવારે કચ્છ જિલ્લા મજદૂર સંઘના મંત્રી જિગ્નેશ ગિરી ગોસ્વામી દ્વારા કર્મચારીઓ સાથે અબડાસા મામલતદારને 7 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને બીજા દિવસે કંપનીના અધિકારીઓ સાથે સમાધાન માટે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કર્મચારીઓની 5 માંગણીઓ મૌખિક રીતે કંપનીએ સ્વીકારી હતી. ત્યારે સુખદ સમાધાન બાદ ચોથા દિવસે હડતાલ સમેટાઈ હતી. આ સમાધાન બેઠકમાં કંપનીના અધિકારીઓમાં જેનિલ પુરોહિત, સંજય વશિષ્ઠ, નાગેન્દ્ર સાહેબ, તિવારી સાહેબ, વિવેક મિશ્રા અને કામદારોમાંથી વિનોદ મહારાજ, સત્તારભાઈ, ભરત પરમાર અને તખતમલ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી અને સુખદ સમાધાન થતા હડતાલ પર બેઠેલા સૌ કામદારો વતી ભગીરથ વૈષ્ણવે અદાણી ગ્રુપના ગૌતમ અદાણી સાથે કંપનીના સિનિયર અધિકારી, કલેક્ટર તેમજ પોલીસ તંત્ર, સ્થાનિક આગેવાનો અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારત માતા કી જય. હું ભગીરથ વૈષ્ણવ સાંગી ઇન્ડસ્ટ્રી લિમિટેડ અદાણી સિમેન્ટ સાંગી ઇન્ડસ્ટ્રી લિમિટેડનો કર્મચારી છું અને આજે અમારા ધરણાનો ચોથો દિવસ છે, જ્યાં આજે ધરણા ચોથા દિવસે અમારા અદાણી સવારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી અમારા અદાણી મેનેજમેન્ટ સાથે સમાધાન માટે વાર્તા થઈ છે અને અદાણી સિમેન્ટે અમને વિશ્વાસ અપાવ્યો છે અને અમારી 7 માંગણીઓમાંથી 5 માંગણીઓનો મૌખિક રીતે એમને માની છે અને હું 900 જેટલા 300 કર્મચારીઓ છે, આ 300 કર્મચારીઓ વતી હું અદાણી સાહેબ અને તથા ટોપ મેનેજમેન્ટ અને તથા કલેક્ટર સાહેબનો આભાર માનું છું તથા તમામ પ્રિન્ટ મીડિયાનું અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું પણ સહકાર મળેલ છે. ફરીથી હું અદાણી સાહેબને અને અદાણી મેનેજમેન્ટનો આભાર માનું છું તથા શ્રમ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય તથા શ્રમ અધિકારી શ્રી કેન્દ્ર રાજ્યને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને 4 દિવસની અંદર પોલીસ તંત્રનો સાથ સહકાર મળેલ છે. ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અને કચ્છ જિલ્લાના મજદૂર સંઘનો પણ માર્ગદર્શન અને સાથ સહકાર મળેલ છે, એમના પણ આભારીએ છીએ. ફરીથી ગૌતમ અદાણી સાહેબને છેવાડાના નાના કર્મચારીઓની અવાજ સાંભળી એના માટે તથા ટોપ મેનેજમેન્ટ સાથે અમારી મીટિંગ કરાવી અને એનો આભાર માનીએ છીએ અને અમારા પ્રશ્નોનું સુખદ નિરાકરણ આપેલ છે. એ બદલ તમામ કામદાર તેમના વતી આભારી છું. એવા સાથ સહકારની આગળ પણ અપેક્ષા છે.